હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? તો આપણે નીટના વિડીયોમાં ચેપ્ટર 14 બાયોમોલિક્યુલ્સ સ્ટાર્ટ કર્યું હતું. એના કેટલાક ટોપિક્સ કવર કર્યા હતા. આજે આપણે ચેપ્ટર 14 બાયોમોલિક્યુલ્સ જ કન્ટિન્યુ કરવાના છે. એના કેટલાક ટોપિક્સ છે એ નીટની એક્ઝામમાં કામના છે. તો આજે આપણે કેટલાક ટોપિક્સ જોવાના છે જે નીટમાં પૂછવાની શક્યતા વધારે છે. ઓકે, તો આજનો આપણો ટોપિક છે પહેલો ટોપિક. આજે આપણે ભણીશું મ્યુટા રોટેશન વિશે. તો ટોપિક પહેલો છે આજનો, મ્યુટા રોટેશન. ઓકે, હવે મ્યુટા રોટેશન શું હોય એની ચર્ચા કરીએ. તો પહેલું આપણી પાસે કોઈ ગ્લુકોઝનું સોલ્યુશન હોય, આલ્ફા ગ્લુકોઝ હોય કે બીટા ગ્લુકોઝ હોય. આપણી પાસે આલ્ફા ગ્લુકોઝ હોય કે બીટા ગ્લુકોઝ હોય. હવે આલ્ફા ગ્લુકોઝ ને બીટા ગ્લુકોઝમાં ડિફરન્સ ઓલરેડી બોર્ડના જે લેક્ચર્સ ચાલે છે આપણે ચેપ્ટર 14 એમાં આપણે જોઈ ગયા છે. જ્યારે સાયક્લિક સ્ટ્રક્ચર હોય, ચક્રીય બંધારણ હોય, એમાં OH જો પહેલા નંબરના કાર્બન પર ઉપરની સાઈડ હોય તો બીટા કહીએ છીએ, OH નીચેની સાઈડ હોય તેને આલ્ફા કહીએ છીએ, જે ઓલરેડી આપણને ખબર છે. હવે આલ્ફા ગ્લુકોઝ હોય કે બીટા ગ્લુકોઝ હોય, બંને સ્ટેબલ તો છે, સ્થાયી તો છે, પણ છતાં પણ બંને એકબીજામાં ઇન્ટર કન્વર્ટ થાય છે, બંને એકબીજામાં ચેન્જ થાય છે, સ્લોલી એકબીજામાં ચેન્જ થાય છે. અને જ્યારે ઇક્વિલિબ્રિયમ ટાઈમે એનું મિક્સર જોવા જઈએ, જ્યારે એ મિક્સર એટલે કે ગ્લુકોઝનું જે સોલ્યુશન હોય એની અંદર આલ્ફા ગ્લુકોઝ હોય કે બીટા ગ્લુકોઝ હોય, થોડા ટાઈમ પછી જ્યારે એ સોલ્યુશન આપણે જોઈશું તો એ સોલ્યુશનની અંદર આપણને જે આલ્ફા ગ્લુકોઝ છે એ 36% જેટલો જોવા મળશે અને જે બીટા ગ્લુકોઝ છે એ 64% જેટલો જોવા મળે છે. ઓકે, આ વસ્તુ ફરીથી સમજાવું છું. આપણે શરૂઆતમાં કોઈ પણ ગ્લુકોઝનું સોલ્યુશન લીધું હોય, એની અંદર આલ્ફા ગ્લુકોઝના ગમે તેટલા પર્સન્ટેજ હોય, બીટા ગ્લુકોઝના ગમે તેટલા પર્સન્ટેજ હોય, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એકબીજામાં ઇન્ટર કન્વર્ટ થાય છે, એકબીજામાં ચેન્જ થાય છે, એકબીજામાં OH ગ્રુપના લીધે એકબીજામાં ઇન્ટર કન્વર્ઝન થતું રહે છે. એના લીધે જો થોડા ટાઈમ પછી ગમે ત્યારે સોલ્યુશનમાં જોઈએ આપણે તો સોલ્યુશનમાં ઓલવેઝ આલ્ફા ગ્લુકોઝનું અમાઉન્ટ 36% હશે. એટલે તમે શરૂઆતમાં આલ્ફા ગ્લુકોઝના ગમે તેટલા પર્સન્ટ લો, બીટા ગ્લુકોઝના ગમે તેટલા પર્સન્ટ લો, જ્યારે ઇક્વિલિબ્રિયમ મિક્સચર જોવા મળે છે, ઇક્વિલિબ્રિયમ સમયે આલ્ફા ગ્લુકોઝના 36% હશે અને બીટા ગ્લુકોઝના 64% હશે. આ ફેક્ટ છે. ઓકે, હવે આ કેવી રીતે ખબર પડી આપણને? તો આ કેવી રીતે ખબર પડી કે આપણી પાસે આલ્ફા ગ્લુકોઝનો આપણી પાસે શરૂઆતમાં આલ્ફા ડી ગ્લુકોઝ છે, આલ્ફા ડી ગ્લુકોઝ, બરાબર. આલ્ફા ડી ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન ઓલરેડી આપણને ખબર છે. સ્પેસિફિક રોટેશન એટલે એ જે લાઇટ છે, એ પ્રકાશ છે, એને કેટલા એંગલ પર રોટેટ કરાવડાવે છે, એને સ્પેસિફિક રોટેશન આપણે આ રીતે લખીએ છીએ. આલ્ફા એટલે સ્પેસિફિક રોટેશન. તો સ્પેસિફિક રોટેશન આપણે 298 કેલ્વિન પર કરીએ છીએ, તો એ 298 કેલ્વિન લખીએ. તો જો આ સ્પેસિફિક રોટેશનનો સિમ્બોલ છે, જો ખબર ના હોય તો ધ્યાન રાખજો. આ મેં જે લખ્યું છે આલ્ફા ડી 298 કેલ્વિન, મતલબ કે સ્પેસિફિક રોટેશનને આલ્ફા બ્રેકેટથી ઇન્ડિકેટ કરાય છે. 298 કેલ્વિન આપણે લખ્યું છે એનું ટેમ્પરેચર. હવે એ જે રોટેશનની વેલ્યુ મળી છે આપણને, એ વેલ્યુ મળી છે 111 ડિગ્રી, પ્લસ 111 ડિગ્રી. એનો મતલબ એવો થયો કે આલ્ફા ગ્લુકોઝનું સોલ્યુશન હોય એમાંથી લાઇટ પાસ કરાવડાવીએ તો એ પ્લસ 111 ડિગ્રી જેટલું રોટેટ કરાવડાવે છે. ઓકે, એવી જ રીતે આપણી પાસે બીટા ડી ગ્લુકોઝ હોય, આપણી પાસે બીટા ડી ગ્લુકોઝનું સોલ્યુશન હોય અને જો એમાંથી આપણે લાઇટ પાસ કરાવડાવીએ બીટા ડી ગ્લુકોઝ વાળા સોલ્યુશનમાંથી, તો એના સ્પેસિફિક રોટેશનની વેલ્યુ મળે છે. તો આલ્ફા ડી 298 લખું છું, તો એનો મતલબ કે એ સ્પેસિફિક રોટેશન છે. એની સ્પેસિફિક રોટેશનની વેલ્યુ મળે છે 19.2 ડિગ્રી. ઓકે, તો આલ્ફા ગ્લુકોઝમાંથી જો લાઇટ પાસ કરવામાં આવે તો રોટેશન મળે છે 111. જો બીટા ગ્લુકોઝમાંથી લાઇટ પાસ કરવામાં આવે તો સ્પેસિફિક રોટેશન મળે છે 19.2. પણ જો આ બંનેને થોડો ટાઈમ માટે આપણે રાખી મૂકીએ તો આપણને જે ઇક્વિલિબ્રિયમ મિક્સચર મળે છે, આપણને એન્ડમાં જે
EM લખું છું અહીંયા હું શોર્ટમાં. EM નો મતલબ ઇક્વિલિબ્રિયમ મિક્સચર. ગુજરાતીમાં કહીએ તો સંતુલન સમયે જે મિશ્રણ મળે છે એ સંતુલન સમયે મળતું મિશ્રણ EM લખ્યું છે એટલે શોર્ટમાં મેં ઇક્વિલિબ્રિયમ મિક્સચર. ઇક્વિલિબ્રિયમ મિક્સચર પર એ બંનેનું રોટેશન આપણને કેટલું જોવા મળે છે? તો બંનેનું રોટેશન આપણને જોવા મળે છે 52.5 જેટલું. તો અહીંયા આલ્ફા ડી 298 કેલ્વિન લખું તો એ ઇક્વિલિબ્રિયમ મિક્સચર ટાઈપનું સ્પેસિફિક રોટેશન થયું અને મળે છે 52.5 ડિગ્રી જેટલું. ઓકે, ફરીથી આપણી પાસે શરૂઆતમાં આલ્ફા ડી ગ્લુકોઝનું સોલ્યુશન હોય, એનું સ્પેસિફિક રોટેશન છે 111. આપણી પાસે શરૂઆતમાં બીટા ડી ગ્લુકોઝનું સોલ્યુશન હોય, એનું સ્પેસિફિક રોટેશન 19.2. પણ આલ્ફા ગ્લુકોઝનું કન્વર્ઝન જે સ્પેસિફિક રોટેશન હતું એનું પણ 52.5 જેટલું રોટેશન થઈ જાય છે. બીટા ગ્લુકોઝનું કન્વર્ઝન પણ સ્પેસિફિક રોટેશન 52.5 થાય છે. એટલે આપણે શરૂઆતમાં આલ્ફા ગ્લુકોઝ લઈએ કે બીટા ગ્લુકોઝ લઈએ, એનું સ્પેસિફિક રોટેશન એન્ડમાં કેટલું થાય છે? 52.5, 52.5 જેટલું. તો એ જે રોટેશન ચેન્જ થયું એ ચેન્જ ઇન રોટેશન આપણે કહીશું મ્યુટા રોટેશન. તો શરૂઆતનું જે રોટેશન હોય છે એમાં બદલાવ થાય છે. શરૂઆતના રોટેશનમાં બદલાવ થયો એને આપણે કહીશું મીટા રોટેશન. તો આલ્ફા ગ્લુકોઝનું શરૂઆતનું રોટેશન હતું 111, બીટા ગ્લુકોઝનું શરૂઆતનું રોટેશન હતું 19.2, 19.2. એ બંનેનું રોટેશન છેલ્લે ઇક્વિલિબ્રિયમ મિક્સરના ટાઈમે કેટલું થઈ ગયું? 52.5. તો એ થયું ચેન્જ ઇન રોટેશન. તો એ ચેન્જ ઇન રોટેશન આપણે કહીશું મ્યુટા રોટેશન. તો એની કંઈક ડેફિનેશન કંઈક આ ટાઈપ થાય: સ્પોન્ટેનિયસ ચેન્જ ઇન સ્પેસિફિક રોટેશન ઓફ એન ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ. તો ગ્લુકોઝ એક ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે. વિથ ટાઈમ ટુ એન ઇક્વિલિબ્રિયમ વેલ્યુ ઇઝ કોલ્ડ મ્યુટા રોટેશન. ગુજરાતી મીડિયમમાં સમજાવું છું. કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય, ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, એનું જે સ્પેસિફિક રોટેશન છે, વિશિષ્ટ એનો જે કોણ છે, વિશિષ્ટ કોણાવર્તન છે, એ વિશિષ્ટ કોણાવર્તનમાં ફેરફાર થાય છે. આલ્ફા ગ્લુકોઝનો વિશિષ્ટ કોણાવર્તન 111 હતો, બીટા ડી ગ્લુકોઝનો 19.2 હતો. છેલ્લે ફાઇનલી બંનેનો કેટલો બન્યો? 52.5. તો એ કોણાવર્તનમાં જે ફેરફાર થયું, એ રોટેશનમાં ફેરફાર થયું, એ રોટેશન આપણે કહીશું મ્યુટા રોટેશન. તો મ્યુટા રોટેશન એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હોય એના રોટેશનમાં ચેન્જ થવું અને એક ફાઇનલ રોટેશન બંનેનું સેમ થવું, એને કહેવાય મ્યુટા રોટેશન. ઓકે, તો મ્યુટા રોટેશન યાદ રાખજો. બીજું એક ટોપિક આપણે બોર્ડમાં થોડા ઘણો જોઈ ગયા હતા, એ ફરીવાર જોવાનો છે. ટોપિકનું નામ છે ઇન્વર્ઝન ઓફ સુગર. તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું આજનો, ઇન્વર્ઝન ઓફ સુગર. ઇન્વર્ઝન ઓફ સુગર. અને સ્પેસિફિકલી કઈ સુગરની વાત કરીશું આમાં? તો આપણે વાત કરીશું સુક્રોઝની. ઓકે, હવે એ શું છે એની ચર્ચા કરીએ. તો સુક્રોઝ જે છે, જે ડાયસેકેરાઇડ છે, આપણને ખબર છે એ સુક્રોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી. સુક્રોઝ જે છે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે. હવે ડેક્સ્ટ્રો રોટેટરીનો મતલબ શું થાય? ગુજરાતીમાં કહીએ તો દક્ષિણ ભ્રમણીય. ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય, લીવો રોટેટરી એટલે વામ ભ્રમણીય, ગુજરાતી મીડિયમ માટે. ઓકે, હવે સુક્રોઝ ડેક્સ્ટ્રો રોટેટરી છે એનો મતલબ કે જો એમાંથી લાઇટ પાસ કરવામાં આવે તો એ લાઇટને જમણી બાજુ પાસ કરાવડાવશે, જમણી બાજુ રોટેટ કરાવડાવશે, જમણી બાજુ ફેરવશે. અને જો કોઈ કમ્પાઉન્ડ લીવો રોટેટરી હોય તો જો એમાંથી લાઇટ પાસ કરવામાં આવે તો એ લાઇટને લેફ્ટ સાઈડ, ડાબી બાજુ ફેરવશે. તો સુક્રોઝ ડેક્સ્ટ્રો રોટેટરી છે એનો મતલબ કે જો એમાંથી લાઇટ પાસ કરવામાં આવે તો લાઇટ જમણી બાજુ ફરશે. ઓકે, અને એનું સ્પેસિફિક રોટેશનની વેલ્યુ છે સુક્રોઝની. તો જો સ્પેસિફિક રોટેશન લખવાની સિમ્બોલ આવે તો ખબર પડી ગઈ ને, +66.5. સુક્રોઝનું સ્પેસિફિક રોટેશન જેની વેલ્યુ આપણી ટેક્સ્ટમાં નથી આપી. હવે જો સુક્રોઝનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, હાઇડ્રોલિસિસ ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી, ઇન્વર્ટેજ એન્ઝાઇમની મદદથી હાઇડ્રોલિસિસ કરવામાં આવે, હાઇડ્રોલિસિસ. તો હાઇડ્રોલિસિસ કરવાથી આપણને બે વસ્તુ છૂટી પડેલી જોવા મળશે. એક છૂટો પડેલો જોવા મળશે ગ્લુકોઝ અને બીજો છૂટો પડેલો જોવા મળશે ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે છૂટા પડેલા જોવા મળશે. તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, કારણ કે સુક્રોઝ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના કોમ્બિનેશનથી બને છે, બરાબર. ઓકે,
હવે જે ગ્લુકોઝ જે છે એનું સ્પેસિફિક રોટેશન જોઈએ અને ફ્રુક્ટોઝ જે છે એનું સ્પેસિફિક રોટેશન જોઈએ. તો ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન છે 52.5, જે આપણે ગ્લુકોઝનું 52.5 છે, 52.5 ડિગ્રી. અને સુક્રોઝનું સ્પેસિફિક રોટેશન -92.4, -92.4 ડિગ્રી. હવે અહીંયા માઇનસ પ્લસ કેમ લખ્યું છે પણ તમને સમજાવું. તો ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન છે 52.5 અને પ્લસ લખ્યું છે, મતલબ આ શું છે, ડેક્સ્ટ્રો રોટેટરી છે. તો ગ્લુકોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી. અને ફ્રુક્ટોઝ મેં -92.4 લખ્યું છે, મતલબ ફ્રુક્ટોઝ છે લીવો રોટેટરી. લીવો રોટેટરી મતલબ કે વામ ભ્રમણીય છે ફ્રુક્ટોઝ, અને ગ્લુકોઝ છે દક્ષિણ ભ્રમણીય. તો અહીંયા મેં પ્લસ લખ્યું છે મતલબ ડેક્સ્ટ્રો રોટેટરી, અહીંયા મેં માઇનસ લખ્યું છે મતલબ લીવો રોટેટરી. બરાબર, ઓકે. હવે જો આપણે વેલ્યુ જોઈએ તો ગ્લુકોઝની વેલ્યુ છે +52.5 અને ફ્રુક્ટોઝની વેલ્યુ છે -92.4. તો એના પરથી આપણને ખબર, હવે અહીં માઇનસ સાઇન ના જોતા, માઇનસ પ્લસનો મતલબ ખાલી એંગલ છે, મતલબ કે આ રાઈટ રોટેટ કરાવે, આ લેફ્ટ રોટેટ કરાવે. આ વેલ્યુ પર નહીં જોવાની કે આ મોટી વેલ્યુ નાની વેલ્યુ નહીં જોવાની. પ્લસ માઇનસ ખાલી ઇન્ડિકેટ કરે છે કે લેફ્ટ સાઈડ રોટેટ થાય છે કે રાઈટ સાઈડ રોટેટ થાય છે. આ મેથ્સના પ્લસ માઇનસ નથી. પ્લસનો મતલબ લાઇટ રાઈટ સાઈડ રોટેટ થાય છે, માઇનસનો મતલબ લાઇટ લેફ્ટ સાઈડ રોટેટ થાય છે. આ ડેક્સ્ટ્રો રોટેટરી છે અને આ લીવો રોટેટરી છે, એનો મતલબ એવો થાય. બરાબર. તો જો ફ્રુક્ટોઝની વેલ્યુ વધારે છે, ફ્રુક્ટોઝની વેલ્યુ 92.4 છે, એનો મતલબ કે ગ્લુકોઝના ડેક્સ્ટ્રો રોટેશન કરતા ફ્રુક્ટોઝનું લીવો રોટેશન વધારે છે. તો એના લીધે હાઇડ્રોલિસિસ થયા પછી જે ફાઇનલ સોલ્યુશન બનશે, એ ફાઇનલ સોલ્યુશન કેવું મળશે આપણને? તો ફાઇનલ સોલ્યુશન મળશે આપણને લીવો રોટેશન વાળું, લીવો રોટેટરી. જે શરૂઆતમાં કેવું હતું? ડેક્સ્ટ્રો રોટેટરી હતું. તો ડેક્સ્ટ્રો રોટેટરી સોલ્યુશન હતું, હાઇડ્રોલિસિસ થયા પછી એવું બની ગયું લીવો રોટેટરી. તો એને કહ્યું ઇન્વર્ટ થવું, ચેન્જ થવું, તો એને કહીશું ઇન્વર્ઝન ઓફ સુગર. અને એટલા માટે સુક્રોઝને ઇન્વર્ટ સુગર પણ કહેવામાં આવે છે. સુક્રોઝનું બીજું નામ છે ઇન્વર્ટ સુગર. એનું રીઝન આ છે. તો વાય સુક્રોઝ ઇઝ નોન એઝ ઇન્વર્ટ સુગર? તો લોજિક આ છે. આ વેલ્યુ આપણને ટેક્સ્ટબુકમાં નથી આપી, તો બોર્ડની એક્ઝામમાં પૂછાય તો વેલ્યુ લખી શકો, કંઈ વાંધો નથી. પણ મેઇન લોજિક એવું લખવાનું કે સુક્રોઝ છે ડેક્સ્ટ્રો રોટેટરી, જેનું ડેક્સ્ટ્રો રોટેશન છે +66.5, રાઈટ. હાઇડ્રોલિસિસ કરીએ એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે. ગ્લુકોઝનું સ્પેસિફિક રોટેશન છે 52.5 પ્લસ છે, એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે. ફ્રુક્ટોઝનું લીવો રોટેટરી રોટેશન છે -92.4. પણ ગ્લુકોઝના ડેક્સ્ટ્રો રોટેશન કરતાં ફ્રુક્ટોઝનું લીવો રોટેશન વધારે છે, એટલે ફાઇનલ હાઇડ્રોલિસિસ થયા પછીનું જે સોલ્યુશન મળ્યું છે એ કેવું બની ગયું? લીવો રોટેટરી બની ગયું. જો ટેકનિકલી જોઈએ તો -92.4 પ્લસ 52.5, તો ચેન્જ કેટલો આવશે? -39.9 ડિગ્રીનો ચેન્જ આવશે. તો આ જે ફાઇનલ સોલ્યુશન મળ્યું હશે એ ફાઇનલ સોલ્યુશનનું સ્પેસિફિક રોટેશન કેટલું હોવું જોઈએ? 39.9 માઇનસ છે, મતલબ કે લીવો રોટેટરી થયું. શરૂઆતમાં હતું ડેક્સ્ટ્રો રોટેટરી, હાઇડ્રોલિસિસ થયા પછી ચેન્જ થયું લીવો રોટેટરી. તો ડેક્સ્ટ્રોમાંથી લીવોમાં ઇન્વર્ટ થયું, ચેન્જ થયું, એટલા માટે એને કહીએ છીએ ઇન્વર્ઝન ઓફ સુગર. અને એટલા માટે સુક્રોઝ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્વર્ટ સુગર. સુક્રોઝને ઇન્વર્ટ સુગર પણ કહેવામાં આવે છે. બોર્ડની એક્ઝામમાં 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ લોજિક લખાય. બરાબર. અને ઘણીવાર પૂછાય છે, તો આ લોજિક લખવાનું કે કેમ સુક્રોઝ ઇન્વર્ટ સુગર છે. ઓકે.